2022માં જ્યારે કાંતારા મૂવી આવી ત્યારે એનું બજેટ 16 કરોડ રૂપિયા ઓલમોસ્ટ હતું અને એ ફિલ્મે 300 કરોડની આસપાસ બિઝનેસ કર્યો હતો. હવે આ મૂવીનું બજેટ 100 કરોડ રૂપિયા છે, 100. હવે આ મૂવી બોક્સ ઓફિસ પર કેટલો ધમાલ કરશે? હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરવી છે કાંતારા ચેપ્ટર 1, જે સાઉથ મૂવી છે, કન્નડાની મૂવી છે અને 7 ભાષાઓમાં રિલીઝ થઈ છે. એક સીધી જ વાત કહેવાની થાય છે કે આપણા ધર્મ, આપણી જમીન, આપણા દેશની અંદર કેટલી બધી કહાનીઓ છુપાયેલી છે. એ કહાનીઓને બહાર લાવીને આવી ફિલ્મો જો બને ને તો લોકોને કનેક્ટ પણ કરે અને લોકો ત્યાં જોવા પણ જશે. કેમ કે આ ફિલ્મ જ્યારે આવી ત્યારે કોઈ જોવા નહોતું ગયું, વર્ડ ઓફ માઉથથી આ ફિલ્મ ચાલી હતી. હવે આવા વિષયો પર વધુ ફિલ્મો આવી રહી છે, જેમ કે મહાઅવતાર આવી, હજુ રામાયણની બેઝ પર આવે છે, મહાભારત પર આવે છે. એટલે ધર્મને લઈને જો કોઈ ફિલ્મો આવશે તો લોકો ત્યાં જલ્દી કનેક્ટ થવાના જ છે. અને આપણા દેશની અંદર તો નાની નાની એવી કેટલી માન્યતાઓ છે, દંતકથાઓ છે, એ આધારિત મૂવી પણ બની શકે છે. કાંતારા ચેપ્ટર 1 ની વાત કરીએ તો આ ફિલ્મ પણ દંતકથા ઉપર આધારિત છે. ઓલમોસ્ટ 3 કલાકની ફિલ્મ, ફૂલ ફેમિલી ડ્રામા ફિલ્મ કહી શકાય. આ ફિલ્મને એક ડ્રામા, થ્રિલર, એક્શન, સસ્પેન્સ, થોડું એડવેન્ચર, બધું જ, મતલબ કે ઓલ ઇન વન પેકેજ આ ફિલ્મ છે. બધી જ વસ્તુઓ આ ફિલ્મની અંદર આવરી લેવામાં આવી. થોડું ઇમોશન પણ છે, કોમેડી પણ થોડી ઘણી જોવા મળી રહે છે. પહેલી વાત તો કંતારા ફિલ્મ તમે ના જોઈ હોય ને ડાયરેક્ટ આ મૂવી જોવો છો તો પણ તમને કંઈ વાંધો નથી, કેમ કે તમને એવું જરાય નથી લાગતું કે આપણે પહેલી મૂવી મિસ થઈ ગઈ છે. હા, થોડા રેફરન્સ તો છે, પણ તમને વોઇસ ઓવરથી ઓલમોસ્ટ સમજાવી દેવામાં આવે છે ફિલ્મના સ્ટાર્ટિંગમાં જ. સ્ટોરીની વાત કરીએ તો કાંતારા કરીને એક એવી જગ્યા છે, એક એવું દેવી સ્થાન છે, દેવસ્થાન છે, જ્યાં આ લોકોની કંઈક એવી માન્યતાઓ રહેલી છે કે અહીંયા દેવ આવે છે અને દેવ એની રક્ષા પણ કરે છે. કાંતારા 1માં આપણે આ બધું જોયું હતું. હવે આ ફિલ્મની અંદર પણ એ વસ્તુને આગળ ધપાવવાની વાત કરી છે. ફિલ્મની શરૂઆતમાં જ કનેક્શન આપણું ત્યાં બની જાય છે, કેમ કે વોઇસ ઓવરથી તમને બધી જ વસ્તુ સમજાવી દેવામાં આવે છે. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ આપણને થોડી એવું લાગે છે કે હવે બસ નોર્મલ રીતે ફિલ્મ ચાલી રહી છે અને ઇન્ટરવલ આવતા આવતા ફિલ્મ એનો પેસ પકડી લે છે અને ઇન્ટરવલ પછી ફિલ્મ જબરજસ્ત રીતે એ એન્ડ સુધી પહોંચે છે અને ક્લાઇમેક્સ ફિલ્મનો જબરજસ્ત રીતે લેવામાં આવે છે. અને હજુ કંતારા બીજું ચેપ્ટર પણ આવી શકે છે. એટલે આવી શકે શું, આવવાનું જ છે. સ્ક્રીન પેની વાત કરીએ તો બરાબર સ્ક્રીન પે છે, ક્યાંય આપણને બોર કે એવું વધારે પડતું આપણને આ ફિલ્મની અંદર નથી લાગતું. ઇન્ટરવલ પછી તો ફિલ્મની પકડ જબરજસ્ત મજબૂત થઈ જાય છે. ફિલ્મની અંદર જે દેખાય છે એ તમે જાતે ત્યાં અનુભવી શકો છો, એ રીતના સિનેમેટોગ્રાફી લેવામાં આવી છે. કેમેરા વર્ક શાનદાર છે ફિલ્મનો. જે ફાઇટ સિક્વન્સ વખતે અથવા તો જે ગેટઅપમાં આવે છે, જે ત્યાંના જે ગોડ છે, જે દેવ છે, એના ગેટઅપમાં જ્યારે આવે છે ત્યારે પણ એના કેમેરા સીન જબરજસ્ત રીતે લેવામાં આવ્યા છે. એક્શન સીન ફિલ્મના બહુ જ મસ્ત છે. પણ ઓલ ઓવર આ એક સારું અને જબરજસ્ત માઇન્ડ બ્લોઈંગ, શું કહીએ એટલું ઓછું પડે એવી ફિલ્મ છે આ રહી. આ ફિલ્મને ખાસ રિકમેન્ડ કરીશ. કંતારા ના જોયું હોય તો પણ છતાં પણ આ ફિલ્મ થિયેટરમાં જઈને જોજો, કેમ કે એનો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત છે. બોલિવૂડમાં અને આપણે ગુજરાતીમાં આવા કોન્સેપ્ટ ધર્મ પર કે ધર્મને આધારિત કોન્સેપ્ટ હવે નથી આવતા જે આપણે પહેલા બની ગયા છે. હવે આપણે આ વસ્તુ ખરેખર શીખવા જેવી છે, કેમ કે બોલિવૂડને પણ શીખવા જેવી છે. હમણાં યશરાજ બેનરે પણ એવી જાહેરાત કરી કે તમારા જોડે કોઈ સ્ટોરી હોય તો અમને મેલ કરો અને અમે ત્યાંથી તમને પિકઅપ કરીશું. પણ એવું બધું કરવાની શું જરૂર છે? આપણા દેશની અંદર આટલી ઘણી બધી નાની નાની વાર્તાઓ છુપાયેલી છે, એ વાર્તાઓને બહાર લાવવાનો પ્રયાસ કરો. આપણો ઇતિહાસ પણ એવો છે આપણા દેશનો. આખી ફિલ્મની અંદર દેવ, દેવી, વાઘ, શિવ આ બધાને જોડીને એક સરસ મજાની વાર્તા લખી. વાર્તા લખીને એને પડદા ઉપર કઈ રીતે ઉતારવી એ બહુ ખાસ મહત્વ રાખે છે. કેમ કે વાર્તાઓ તો તમને આપણા અહીંયા મળી રહેવાની છે, પણ એને પડદા ઉપર કઈ રીતે બતાવવી એ પણ એક જરૂરી બની જાય છે. એ અહીંયા ઋષભ શેટ્ટીએ કરીને પણ બતાવ્યું છે. એટલે સેલ્યુટ છે બોસ આ ડિરેક્ટરને. ડિરેક્ટર, રાઇટર અને એક્ટર બધું જ આ ફિલ્મની અંદર એ જ કરી રહ્યા છે. ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો ખાસ કંઈ વધારે કેરેક્ટર આપણને જોવા નથી મળતા. લીડ એક્ટરમાં આપણને 4 કેરેક્ટર જ જોવા મળે છે. એમાં ખાસ તો ઋષભ શેટ્ટીનું પાત્ર અહીંયા આખી ફિલ્મ ઉપાડી લે છે. ટ્રેલરમાં જે આપણને વિલન બતાવ્યો એ પ્રમાણે વિલન પણ નથી, કેમ કે વિલન કોઈ ઓર જ છે. એટલે ઘણું બધું સસ્પેન્સ પણ ક્રિએટ કરે છે. જે દેખાય છે એ નથી થતું અને જે નથી થતું એ આપણને દેખાય છે. આવી બધી વાત પણ આ ફિલ્મ કરે છે. ફિલ્મની અંદર ઘણા બધા સિક્વન્સ એવા લેવામાં આવ્યા છે જે
ફાઇટ સીન હોય અથવા તો ક્લાઇમેક્સ સીન હોય, એના જે શિવના અવતારમાં આવે છે એ હોય, એક વાઘના સીન છે એ હોય, પ્લસ આપણે બાહુબલી જેવી એક લડાઈ પણ બતાવવામાં આવે છે. એટલે ઓલ ઓવર ફિલ્મ જોવા જઈએ ને તો એક પૈસા વસૂલ ફિલ્મ આને કહી શકાય. જો આવા પ્રકારની ફિલ્મો તમને ગમતી હોય અને તમે એન્જોય કરતા હોય તો આ ફિલ્મ તમે મિસ બિલકુલ ના કરતા. નેગેટિવ પોઈન્ટની વાત કરીએ તો અમુક સીન આપણને થોડા ઇનલોજિકલ લાગે છે, પ્લસ થોડો સ્લો પણ છે પહેલો હાફ, અને ઓલ ઓવર આપણને થોડું એમ લાગે છે કે યાર આવું તો ના હોય. ઠીક છે, વાંધો નથી, છતાં પણ ફિલ્મ જોવાલાયક બિલકુલ છે, તમે મિસ બિલકુલ ના કરતા. સિનેમા શો તરફથી આ ફિલ્મને 4 સ્ટાર આરામથી આપી શકો છો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.